લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્બન અવરોધ વિશે અહીંયા સુધી શીખ્યા હતા. હવે એક નવી થિયરી, ડ્રિફ્ટ વેગ સમજાવો. ડ્રિફ્ટ વેગ કોને કહેવાય? ટોટલી થિયરિકલ ટોપિક છે. MCQ માટે ખાલી એક ડ્રિફ્ટ વેગનું સૂત્ર યાદ રાખવામાં આવશે કે VD બરાબર E/E/M/τ. શું છે આ બધું સમજીશું આગળ, બરોબર છે. ટોટલી થિયરિકલ ટોપિક. MCQ માટે ફક્ત ને ફક્ત જો એના ડ્રિફ્ટ વેગનું સૂત્ર યાદ રાખીશું તો પણ ચાલશે. ચાલો, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં શું થતું હોય? પહેલાં વાહકમાં ઇલેક્ટ્રોન કેવા પ્રકારની ગતિ કરે? ધન આયનો સાથે સતત અથડામણ કરતા હોય છે. તમે કેમેસ્ટ્રીના ટોપિકની અંદર વિચારો, ધારો કે હું તમને કોઈ એક અહીંયા આગળ ધાતુ વાહક દોરીને દર્શાવું. ધારો કે એક વાહક છે જેમાં ધન આયનો શું હોય છે? નિશ્ચિત લેટિસ બિંદુઓ ઉપર સ્થિર હોય છે. ધારો કે આ ધન આયનો બધા જે તે સ્થાન ઉપર સ્થિર હશે. ઇલેક્ટ્રોન શું કરતા હોય? તેની વચ્ચેના અવકાશમાં આ રીતે ગતિ કરતા હોય. ધારો કે અહીંયા અથડાણો, અહીંયાથી અથડાઈને આમ જાય, અહીંથી અથડાઈને પાછો આમ પણ જઈ શકે. કઈ રીતે અથડાય છે એને આધારે એની ગતિ થાય. પછી અહીંયા જઈ શકે, આમે જાય, આમ જાય. આ રીતે અથડામણ કરતાં કરતાં શું કરતા હોય છે? ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. અથડામણ બાદ ફરીથી ઇલેક્ટ્રોન તેટલો જ વેગ પ્રાપ્ત કરી, ટૂંકમાં શરૂઆતમાં જેટલો હોય એટલો જ વેગ પ્રાપ્ત કરી કોઈ પણ દિશામાં ગતિ કરવા લાગે છે. ફરીથી એક વખત વાંચી જાઉં. વાહકમાં ઇલેક્ટ્રોન ધન આયનો, પહેલી તો કન્ડિશન કઈ છે? વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આવું થતું હોય. ઇલેક્ટ્રોન ધન આયનો સાથે સતત અથડામણો કરતા હોય છે. અથડામણ બાદ ફરીથી ઇલેક્ટ્રોન તેટલો જ વેગ પ્રાપ્ત કરી કોઈ પણ દિશામાં શું કરે છે? ગતિ કરવા લાગે છે. જો આપણે વાહકમાં n ઇલેક્ટ્રોન વિચારી લઈએ, હવે વાહકમાં આવા જુદા જુદા n ઇલેક્ટ્રોન વિચારીએ અને તેમના વેગ V1 V2 અપ ટુ Vn લઈએ. દરેકના જુદા જુદા કંઈક વેગ હશે. V1 V2 અપ ટુ Vn લઈએ તો અસ્તવ્યસ્ત ગતિના કારણે તેમનો સરેરાશ વેગ, તેમની જે અસ્તવ્યસ્ત ગતિ હોય એને કારણે એમનો સરેરાશ વેગ, સરેરાશ વેગ એટલે શું? આ બધા વેગોનો સરવાળો ભાગ્યા એ જે સંખ્યા હોય, કેટલી સંખ્યા હશે? n ઇલેક્ટ્રોન માટે n. સરેરાશ વેગ, સરેરાશ માટે આ રીતનું ચિહ્ન દર્શાવ્યું. V બરાબર V1 સદિશ વત્તા V2 સદિશ અપ ટુ Vn સદિશ ભાગ્યા n બરાબર કેટલો થશે? 0 થશે. કેમ? તો કે કોઈક ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરતા હશે, કોઈક ઇલેક્ટ્રોન પાછા આ બાજુ ગતિ કરતા હશે, એને કારણે એમનો સરેરાશ વેગ 0 થશે. આવી સ્થિતિમાં વાહકમાં પ્રવાહ વહેતો નથી. કેમ? ઇલેક્ટ્રોનની કોઈ એક દિશાની ગતિ થતી નથી. એવું નથી થતું કે ઇલેક્ટ્રોન આમથી આમ જ જાય છે કે આમથી આમ જ જાય છે. એમનો સરેરાશ વેગ 0 જ થઈ જાય છે. કોઈક ઇલેક્ટ્રોન આમ ગયો પણ સામે પક્ષે કોઈક ઇલેક્ટ્રોન આમ પણ આવતો હશે અથડામણ કરતો કરતો. સરેરાશ વેગ 0 થશે. પરિણામે વાહકમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી. શેની વાત કરી? આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીની વાત કરી. હવે વિચારો, ધારો કે વાહકમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E સદિશ છે. વાહકની અંદર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E સદિશ છે. આ વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન પર લાગતું બળ, હવે જો વિદ્યુત ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રોન હવે ગતિ કરતો હોય તો એના ઉપર કંઈક બળ લાગશે. F બરાબર માઇનસ E સદિશ ઇન્ટુ E સદિશ. ખરેખર સૂત્ર શું છે? F બરાબર EQ. આ E નહીં, વિદ્યુત ક્ષેત્ર F બરાબર સૂત્ર છે EQ, પણ Q તરીકે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર માઇનસ E એટલે ટોટલ થયું માઇનસ E ઇન્ટુ E બળ થયું. ઇલેક્ટ્રોનને મળતો પ્રવેગ A સદિશ F/m, F બરાબર ma તો A બરાબર F/m માઇનસ E ઇન્ટુ E/m. સમીકરણ નંબર 1. ફરીથી એક વખત, ધારો કે વાહકમાં હવે શું છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E સદિશ છે. વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી છે વાહકની અંદર. આ વાહકની અંદર વિચારો કે આ તરફની દિશાનું અંદર તરફ વિદ્યુત ક્ષેત્ર છે વાહકની અંદર. હવે જો ઇલેક્ટ્રોન ગતિ કરે તો વિદ્યુત ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રોન પર લાગતું બળ F બરાબર માઇનસ E ઇન્ટુ E. પ્રવેગ કહીએ તો F/m, એને આધારે માઇનસ E ઇન્ટુ E સદિશ બાય m. કમ્પ્લીટ ખ્યાલ આવ્યો છે કઈ રીતના આવ્યો અહીંયા સુધી? આમ આટલા પ્રવેગથી ઇલેક્ટ્રોન પ્રવેગિત થાય, ધન આયન સાથે અથડાય અને સ્થિર થાય. ધારો કે ઇલેક્ટ્રોન પહેલી આ જે બ્લેક માર્કર આ ફૂલ લાઈન વડે દર્શાવેલું છે એ શું છે?
વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ધારો કે આમ અથડામણ કરતો હતો ઇલેક્ટ્રોન, અહીંથી આમ જતો હતો, અહીંથી પાછો આમ ગયો, અહીંથી આ રીતે. હવે ધારો કે આ દિશાનું વિદ્યુત ક્ષેત્ર છે, તમે જુઓ અહીંયા દર્શાવ્યું છે. તો હવે શું થશે? ઇલેક્ટ્રોન પર બળ કઈ દિશામાં લાગશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. માઇનસ પણ છે અને આપણે શીખેલા છીએ કે ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે, ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એટલે વિદ્યુત ક્ષેત્ર આમ છે તો બળ આ બાજુ લાગશે. એટલે હવે શું થશે? ઇલેક્ટ્રોન જે અથડાઈને આમ જતો હતો નોર્મલ વિદ્યુત ક્ષેત્ર વગર, પણ વિદ્યુત ક્ષેત્ર આમનું છે, જેને કારણે અહીંનો ઇલેક્ટ્રોન જે આમ હતો એના ઉપર થોડું આમનું બળ લાગશે. થોડું આમનું બળ લાગશે એટલે એને કારણે શું થશે? અહીંયા એક ધન આયન હશે, બીજા ધન આયન ઘણી બધી જગ્યાએ હશે, જુદી જુદી જગ્યાએ હશે, ગોઠવાયેલા તો હશે જ. તો એ બળ થોડું આમનું લાગવાને કારણે અહીંથી જઈને આ ધન આયન સાથે અથડાઈ ગયો, ત્યારબાદ ધારો કે આમ ગયો, અહીંથી આમ આ રીતે, અને છેલ્લે અહીંયા પહોંચી ગયો આ રીતે. ખ્યાલ આવે છે શું થશે? આ બાજુ વિદ્યુત ક્ષેત્ર છે તો ઇલેક્ટ્રોન પર બળ આ તરફની દિશામાં લાગવાનું છે, એ તરફની દિશામાં લાગ્યું થોડું, એટલે હવે જુદા બીજા જ પ્રકારના ધન આયનો સાથે અથડાશે. જે પહેલાં અથડાયો હતો એ ધન આયન સાથે અથડાશે નહીં, અને છેલ્લે અહીંયા ક્યાંક પહોંચે છે. ચલો એને વાંચીએ. આમ ઇલેક્ટ્રોન આટલા પ્રવેગથી પ્રવેગિત થાય, ધન આયન સાથે અથડાય અને સ્થિર થાય. ફરીથી ઇલેક્ટ્રોન પ્રવેગિત થાય અને ધન આયન સાથે અથડાય. આવી પ્રક્રિયા ચાલે. ધન આયન સાથે અથડાય, અહીંયા સ્થિર થઈ જાય, પાછો પ્રવેગિત થાય, બળને કારણે બળ તો લાગવાનું જ છે, પાછો પ્રવેગિત થાય, પાછો અહીંયા અથડાય, પાછો સ્થિર થાય. આ પ્રક્રિયા ચાલે. ફરીથી ઇલેક્ટ્રોન પ્રવેગિત થાય અને ધન આયન સાથે અથડાય છે. આ રીતે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઘસડાઈને ધન આયનો સાથે સતત અથડાઈને ગતિ કરતા હોય છે. વાહકમાં રહેલા બધા જ n ઇલેક્ટ્રોનના, વાહકમાં, હવે આ તો એક જ ઇલેક્ટ્રોનની આવી ગતિ દર્શાવેલી છે. આવા તો આ કોઈ એક વાહકની અંદર ઘણા બધા, આપણે એવું વિચારીએ n ઇલેક્ટ્રોન હોય, રહેલા બધા જ n ઇલેક્ટ્રોનના ક્રમિક બે અથડામણ વચ્ચેના સરેરાશ વેગને, આ એક ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા અથડાણો, એના માટે એને કંઈક સમય લાગ્યો, ક્રમિક અથડામણ થઈ કહેવાય. આવે આવા બધાની ક્રમિક અથડામણ લઈ એ વેગની જો પાછી સરેરાશ લેવામાં આવે, સરેરાશ વેગને શું કહે છે? ડ્રિફ્ટ વેગ કહે છે. ફરીથી એક વખત કહું, વાહકમાં રહેલા બધા જ n ઇલેક્ટ્રોનના ક્રમિક બે અથડામણ વચ્ચેના સરેરાશ વેગને, અહીંયાથી અહીંયા અથડાણો, એના વચ્ચે અહીંયા ક્યાંક એનો વેગ હશે. આ એક ઇલેક્ટ્રોન, આવો જો બીજો ઇલેક્ટ્રોન લઈએ તો બીજા ઇલેક્ટ્રોન માટે પણ આવી જ કોઈક એક પરિસ્થિતિ હશે, ત્રીજા ઇલેક્ટ્રોન માટે પણ આવી કંઈક પરિસ્થિતિ હશે. જુદી જુદી આકૃતિ બને દરેક માટે, પણ એ દરેક માટે કંઈક એક વેગ હશે. એવા વેગ વચ્ચેના સરેરાશ વેગને કયો વેગ કહે છે? ડ્રિફ્ટ વેગ કહે છે. આ થઈ ડ્રિફ્ટ વેગની વ્યાખ્યા. થિયરી સમજી શકાય એવી છે, આકૃતિ દ્વારા મેં સમજાવી. હવે એનું સૂત્ર કઈ રીતે આવેલું છે એ જુઓ. ડ્રિફ્ટ વેગ વીડી બરાબર v0 પ્લસ at. અહીંયા ટી એવરેજ લીધો છે સમય. કેમ? જુદા જુદા n ઇલેક્ટ્રોન છે, દરેકે દરેક ઇલેક્ટ્રોન માટે અથડાવાનો સમય જુદો જુદો હશે, તો ટી એવરેજ લીધું આપણે કમ્પ્લીટ. ચલો v0 કેટલું થશે? 0. કેમ થાય છે? શું ખરેખર અહીંથી અહીંયા અથડાણો, અહીંયા હવે સ્થિર થાય, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે પ્રવેગિત થાય, પ્રવેગિત થઈને પાછો અહીંયા અથડાય. આના વચ્ચેનો વેગ, આ એક ઇલેક્ટ્રોનનો વેગ, આવા n ઇલેક્ટ્રોનના વેગ, એ n ઇલેક્ટ્રોનના વેગ લઈ અને બધાનો સરવાળો કરો. બધાનો શું કરો? સરવાળો, અથવા બધાની સરેરાશ લો, તો એને ડ્રિફ્ટ વેગ કહેવાય. બીજું આપણે એવું કહી શકીએ, અહીંયા આગળ એનો વેગ v0, તો v0 પ્લસ at, પણ t તરીકે t એવરેજ લઈ લઈએ. ચલો v0 તો 0. હવે પ્રવેગનું સૂત્ર કયું આવ્યું હતું આગળ? -e/e/m. હવે આ એવરેજ સમય, એને જ આપણે શું બીજું નામ આપશું? ટો, રિલેક્સેશન સમય. આને શું કહેવાશે? રિલેક્સેશન સમય. બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો. કેવો સમયગાળો? સરેરાશ. ચલો વીડી બરાબર સૂત્ર આવી ગયું, -e/e/m ટો. ટૂંકમાં ડ્રિફ્ટ વેગ એ વિદ્યુત ક્ષેત્રની કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય. ઋણ ચિહ્ન એવું દર્શાવે છે. બાકી જો મૂલ્ય કહીએ તો મૂલ્ય ખાલી એટલું થશે, વીડી બરાબર e/e/m ટો. આ ટો એટલે જ શું છે? ટી એવરેજ. ટી એવરેજ એને જ ટો કહેવાય. પહેલાનો સમય, બીજાનો સમય, અપ ટુ એનના સમયનો સરવાળો ભાગ્યા n, ટૂંકમાં સરેરાશ સમયગાળો બધા માટેનો. ને રિલેક્સેશન ટાઈમ કહે છે, જે
ક્રમિક બે અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો દર્શાવે છે. કમ્પ્લીટ. સૂત્ર યાદ રાખવાનું છે. વીડીનું ખાલી નોર્મલ સૂત્ર કહીએ તો E/E/m * જ્યાં E ઇલેક્ટ્રોનનો વીજભાર, કેપિટલ E વિદ્યુત ક્ષેત્ર, m ઇલેક્ટ્રોનનું દળ, રિલેક્સેશન સમય એટલે બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો. બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો. કમ્પ્લીટ ખબર પડશે વિદ્યાર્થીઓ. ડ્રિફ્ટ વેગની વ્યાખ્યા નીચે મુજબ પણ આપી શકાય છે. કઈ રીતના? બાહ્ય હવે ડ્રિફ્ટ વેગ એટલે શું? અંતર ભાગ્યા સમય. અંતર કેટલું થયું આ વિદ્યુત ક્ષેત્રને કારણે? આટલું BB' જેટલું. જે નોર્મલ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અહીંયા આવતો હતો એ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અહીંયા ગયો તો આટલું શું થયું? એનું સ્થાનાંતર ભાગ્યા સમય એટલે શું કહેવાય? એને વેગ કહેવાય. તો આ રીતે VD બરાબર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનનું અસરકારક સ્થાનાંતર BB'. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનનું અસરકારક સ્થાનાંતર BB' ભાગ્યા સમયગાળો. કેટલો સમય લાગ્યો ટોટલ આટલા સ્થાનાંતર માટેનો એ સમયગાળો. આ રીતે પણ ડ્રિફ્ટ વેગની વ્યાખ્યા આપી શકાય છે. દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવ્યો હશે ડ્રિફ્ટ વેગ શું છે. શાંતિથી સમજવાનું, 2 વખત વાંચશો એટલે વધારે ખ્યાલ આવશે. થિયરી સરળ છે કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં શું થાય? જો વિદ્યુત ક્ષેત્ર ન હોય તો એક ઇલેક્ટ્રોન આમ જતો હોય, બીજો ઇલેક્ટ્રોન આમ આવે, ત્રીજો આમ આવે. ટૂંકમાં એ બધા માટેનો જો સરેરાશ વેગ લઈએ તો એ 0 થાય. સરેરાશ વેગ 0. આવી સ્થિતિમાં વાહકમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી. પણ જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય તો શું થશે? ઇલેક્ટ્રોન ઉપર પહેલા તો બળ લાગશે આ સૂત્ર અનુસાર. એને કારણે ઇલેક્ટ્રોનમાં પ્રવેગ આવશે. હવે શું થશે? ઇલેક્ટ્રોન અહીંયાથી જ ઇલેક્ટ્રોન પ્રવેગિત થયો, ધન આયન સાથે અથડાય અને કેવો થઈ જાય? સ્થિર થાય. ફરીથી ઇલેક્ટ્રોન પ્રવેગિત થયો અને ધન આયન સાથે અથડાય છે. આ રીતે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઘસડાઈને ધન આયનો સાથે સતત અથડાઈને ગતિ કરતા હોય છે. વાહકમાં રહેલા બધા જ n ઇલેક્ટ્રોનના ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ વેગને શું કહે છે? ડ્રિફ્ટ વેગ કહે છે. અને ત્યારબાદ એ ડ્રિફ્ટ વેગનું સૂત્ર લાવ્યા આપણે. VD સદિશ બરાબર V0 + AT. પણ T તરીકે શું લીધું? TI એવરેજ, બધા વચ્ચેનો સરેરાશ સમય લીધો, જેને જ પાછળથી આપણે એટલે કે રિલેક્સેશન સમય કહી દીધો. ફાઇનલ ખબર પડી ગઈ છે વિદ્યાર્થીઓને. ચલો હવે આ થિયરી માટે પણ મોસ્ટ IMP, દાખલા માટે પણ એક અગત્યનું સૂત્ર આની અંદર આવશે. I બરાબર NaVDE. I બરાબર NaVDE, જ્યાં N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. ઘનતા એટલે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. એ વાહકના અડછેદનું ક્ષેત્રફળ, VD ડ્રિફ્ટ વેગ, E ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. થિયરીનું હેડિંગ શું હશે? અહીંયા સુધીની થિયરી મોટે ભાગે પૂછાય. આ બીજો આગળ કેટલોક ભાગ હજી જો કદાચ પૂછાય તો. વિદ્યુત પ્રવાહ I અને ડ્રિફ્ટ વેગ VD વચ્ચેનો સંબંધ I બરાબર NaVDE તારવો. હવે I બરાબર NaVDE ની જગ્યાએ બીજું એક સૂત્ર પૂછાઈ શકે. વિદ્યુત પ્રવાહ ઘનતા જે. હવે વિદ્યુત પ્રવાહ ઘનતાની વ્યાખ્યા શું કીધી હતી? એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત પ્રવાહ. આ એ જે ગુણાકારમાં છે, અહીંયા ભાગાકારમાં લાવી દઉં આને, અહીંયાથી ઉઠાઈને અહીંયા, તો I ભાગ્યા A એટલે શું થઈ જાય? જે. તો જેનું સૂત્ર તમને શું પૂછાયું હોય? વિદ્યુત પ્રવાહ ઘનતા જે અને ડ્રિફ્ટ વેગ VD વચ્ચેનો સંબંધ જે બરાબર NVDE. NVDE તારવો. ખ્યાલ આવ્યો છે મેં શું કીધું આની અંદર? 2 રીતે આ સૂત્ર યાદ રાખવાનું. I બરાબર NaVDE. ડ્રિફ્ટ વેગનું એક સૂત્ર આવ્યું, VD બરાબર E/E/m * જેનો ઉપયોગ આ સૂત્ર તારવવામાં થશે. પછી જ્યાં n શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે. તે પરથી હવે હજી પણ પાછું આ સૂત્ર પરથી અવરોધકતા ρ બરાબર m/n² તારવો. અવરોધકતાનું સૂત્ર ρ બરાબર m/n² તારવો. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ. ચલો હવે સૌથી પહેલાં તો આપણે કેટલીક કન્ડિશનો ધારી લઈએ. આમાંથી જુદી જુદી ભૌતિક રાશિઓ. ધારો કે n એકમ કદમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. સ્મોલ n શું છે? એકમ કદમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. આ આખું ન લખવું હોય તો n ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. ઘનતાનો શબ્દ મતલબ જ એવો થાય એકમ કદમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા. VD ડ્રિફ્ટ વેગ ઇલેક્ટ્રોનનો. એ વાહકના અડછેદનું ક્ષેત્રફળ. ચલો અમે એક આકૃતિ દોરી. એક વાહક લીધો,
કેટલા આડછેદના ક્ષેત્રફળવાળો છે એ. ધારો કે હું આ એક પેન લઉં, આ પેનના આડછેદનું ક્ષેત્રફળ કેટલું થયું કહેવાય એ. હવે આ પણ એક નળાકાર જ છે, બરાબર છે, એક શું છે નળાકાર. એ આડછેદના ક્ષેત્રફળવાળો એક નળાકાર લીધો. ધારી લો કે વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, તો ઇલેક્ટ્રોન ઉપર બળ ક્યાં લાગશે? આ બાજુ. એટલે ઇલેક્ટ્રોનનો વેગ આ બાજુનો હશે, ડ્રિફ્ટ વેગ. જો અહીંયા આગળ વીડી લખવું હોય તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ વીડી આ તરફની દિશામાં હશે. કમ્પ્લીટ ખ્યાલ આવે છે? હવે ડ્રિફ્ટ વેગ આ બાજુ હશે તો ઇલેક્ટ્રોન આ દિશામાં કંઈક અંતર કાપશે. જો હું આ અંતરને ડેલ્ટા એક્સ કહેતો હોઉં, ડેલ્ટા એક્સ આટલા અંતરને, ટૂંકમાં વાહકની લંબાઈ, તો એ લંબાઈ બરાબર શું થાય? વેગ બરાબર અંતર ભાગ્યા સમય. વેગ બરાબર વેગ એટલે આની અંદર ડ્રિફ્ટ વેગ છે. હવે ચલો જુઓ, અંતર એટલે ડેલ્ટા એક્સ, ધારો કે નળાકારની લંબાઈ, સમયગાળો ડેલ્ટા ટી લઉં તો એ ડેલ્ટા એક્સ બરાબર શું થશે? વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો અંતર બરાબર શું થશે? વેગ ગુણ્યા સમય. ચલો જોતા જાઓ હવે એક એક વસ્તુ. ધારો કે n એકમ કદમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે, વીડી ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ છે, એ વાહકના આડછેદનું ક્ષેત્રફળ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ આડછેદમાંથી પસાર થતા ઇલેક્ટ્રોન, હવે અહીંયાથી જે પણ ઇલેક્ટ્રોન આમ જશે આ જગ્યાએથી, અને ધારી લો કે આટલું અંતર કાપશે, બરોબર છે. એ આડછેદમાંથી પસાર થતા ઇલેક્ટ્રોન ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા એક્સ બરાબર વીડી ઇન્ટુ ડેલ્ટા ટી અંતર કાપે છે. આટલું અંતર કાપશે. જે પણ આ નળાકાર રચાયો એને કારણે ઇલેક્ટ્રોન દ્વારા એ આડછેદનું ક્ષેત્રફળ, અહીંથી ઘણા બધા ઇલેક્ટ્રોન આમ પસાર થાય છે, ડેલ્ટા એક્સ જેટલું અંતર કાપે છે. ડેલ્ટા એક્સ એટલે શું થયું? વીડી ઇન્ટુ ડેલ્ટા ટી થયું પાછું. તો હવે જે નળાકાર રચાયો એ નળાકારનું કદ બરાબર શું થાય? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, એ ઇન્ટુ ડેલ્ટા એક્સ. એ આડછેદનું ક્ષેત્રફળ હતું, આ ડેલ્ટા એક્સ અંતર હતું, એ ઇન્ટુ ડેલ્ટા એક્સ. ત્યાં ડેલ્ટા એક્સની કિંમત તો શું લખાશે? વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. તો રચાતા નળાકારનું શું મળ્યું મને? કદ. હવે આ તો નળાકારનું કદ મળ્યું. આ સ્મોલ એન એટલે શું છે? એકમ કદમાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આખા કદમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન રહેલા હશે? એ સંખ્યા ઘનતા ગુણ્યા કદ. આ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ફરીથી એક વખત શાંતિથી સમજજો. સ્મોલ એન એટલે એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. અહીંયા જે ટોટલ ઇલેક્ટ્રોન દ્વારા જે નળાકાર રચાયો એ નળાકારનું કદ કેટલું છે? એ ઇન્ટુ ડેલ્ટા એક્સ, ક્ષેત્રફળ ગુણ્યા આ લંબાઈ. આનું ટોટલ કદ થાય. આ જે નળાકાર દર્શાયો છે ક્ષેત્રફળ ગુણ્યા આ એની લંબાઈ બરાબર એ વીડી ડેલ્ટા ટી. એકમ કદમાં n ઇલેક્ટ્રોન, તો આટલા કદમાં કેટલા? ટૂંકમાં આની સાથે n નો ગુણાકાર થઈ જાય. એને લખાય આ રીતે: આ કદમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર એની સંખ્યા ઘનતા ગુણ્યા કદ, એટલે n એ વીડી ડેલ્ટા ટી. ટૂંકમાં આની અંદર ટોટલ આટલા ઇલેક્ટ્રોન રહેલા છે. હવે ખ્યાલ આવ્યો છે દરેક વિદ્યાર્થીને? ફરીથી એક વખત હું તમને હજી સમજાવું. ધારી લો કે આ એક એ આડછેદનું ક્ષેત્રફળવાળો એક વાહક છે, જેમાં વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. તો જે પણ ઇલેક્ટ્રોન હશે એનો ડ્રિફ્ટ વેગ આ દિશામાં હશે. ડ્રિફ્ટ વેગ કઈ દિશામાં હશે? આ દિશામાં હશે. ચલો, ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ આ દિશામાં હશે. હવે શું થશે આની અંદર? ધારી લઉં કે આ એ આડછેદમાંથી ડેલ્ટા ટી સમયમાં ઇલેક્ટ્રોનો જઈ રહ્યા છે, તો એ કેટલું અંતર કાપશે? પહેલાં તો ડેલ્ટા એક્સ બરાબર વીડી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલું અંતર કાપશે. કેમ? તો કે આને અનુસાર. તો હવે જે અહીંયા નળાકાર રચાયો એ નળાકારનું કદ કેટલું થશે? તો કે એ ઇન્ટુ ડેલ્ટા એક્સ, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ બરાબર શું થશે? એ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. આટલો શું થયો? કદ. હવે એકમ કદમાં n ઇલેક્ટ્રોન, તો આટલા કદમાં કેટલા? તો એ n બરાબર શું થશે? n ઇન્ટુ એ ઇન્ટુ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. ટોટલ આટલા ઇલેક્ટ્રોન. હવે ટોટલ વિદ્યુત ભાર કેવો હોય આની અંદરથી પસાર થતો? એ પસાર થતો વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ બરાબર શું થશે? ni. એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર e, તો n ઇલેક્ટ્રોનનો કેટલો? કારણ કે ટોટલ તો n છે અંદર, તો ni. હવે એ સ્ટેપ આવશે, જોઈ લો. એ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ બરાબર ni. n એટલે શું આવ્યું હતું? n એ વીડી ડેલ્ટા ટી. અહીંયા આગળથી n ની કિંમત n એ વીડી ડેલ્ટા ટી અહીંયા મૂકી અને સાથે e. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા અનુસાર
આ ડેલ્ટા ટીને જો અહીંયા ભાગાકારમાં લઈ લઉં ડેલ્ટા ક્યુના ભાગાકારમાં, તો બાકીનું જે વધશે એ સૂત્ર થઈ ગયું NaVdE. I બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી બરાબર NaVdE. સમીકરણ નંબર 1 કમ્પ્લીટ. વિદ્યાર્થીઓ સ્ટેપ બાય સ્ટેપ તમારે આમ ઇઝી થિયરી પણ 2 વખત શાંતિથી સમજો તો ખ્યાલ આવશે તમને. એક સ્ટેપ ઉપરથી બીજું સ્ટેપ આવેલું છે. આ ડેલ્ટા ટીને અહીંયા આગળ ભાગાકારમાં લઈ લઉં હવે ડેલ્ટા ટીને ડેલ્ટા ક્યુના, તો વિદ્યુત પ્રવાહની જ વ્યાખ્યા થઈ કે I બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી બરાબર NaVdE. સમીકરણ 1. હવે આ એને અહીંયા ભાગાકારમાં લઈ લઉં પાછો, I ભાગ્યા A તો શું થઈ જશે? પ્રવાહ ઘનતા J બરાબર અહીંયા બાકી શું વધશે? NVDE. સમીકરણ 2. સમીકરણ 1 એ વિદ્યુત પ્રવાહ I અને ડ્રિફ્ટ વેગ VD વચ્ચેનો સંબંધ દર્શાવે છે. કમ્પ્લીટ. હવે જે થિયરીનું હજી બીજું હેડિંગ હતું અવરોધકતાનું સૂત્ર તારવવું હતું, એના માટે ઓમના નિયમ અનુસાર આપણે લાસ્ટ લેક્ચરમાં ઓમના નિયમનું સદિશ સ્વરૂપ જોયું હતું. સદિશ સ્વરૂપ કયું આવ્યું હતું? J બરાબર સિગ્મા E. J બરાબર સિગ્મા E. બસ એ સૂત્ર. ઓમના નિયમ અનુસાર J બરાબર સિગ્મા E. કેમ? આ પણ જેનું સૂત્ર છે, આ પણ જેનું સૂત્ર હોય, બે સમીકરણને સરખાવી દેશો એટલે આપણને કંઈક મળશે. સમીકરણ 3. સમીકરણ 2 અને 3 પરથી સિગ્મા E બરાબર NVDE J. તેનો મતલબ આ બે વસ્તુ સરખી થઈ ગઈ. ચલો, ડ્રિફ્ટ વેગનું સૂત્ર હજી હમણાં જ મેં કીધું હતું. કયું હતું? E ઇન્ટુ E અપોન M ઇન્ટુ ટો. E ઇન્ટુ E અપોન M ઇન્ટુ ટો. અહીંયા આગળ સૂત્ર મૂક્યું. કેપિટલી એટલે કે વિદ્યુત ક્ષેત્ર બે બાજુથી કેન્સલ. તો આ જે વાહકતા સિગ્મા છે, વાહકતા સિગ્મા N E ગુણ્યા E સ્ક્વેર ટો અપોન M. આ કેપિટલ E તો કેન્સલ થઈ ગયેલા છે, પરંતુ વાહકતા સિગ્મા અને અવરોધકતા 1/ρ બંને કેવા છે? એકબીજાના વ્યસ્ત. સિગ્મા બરાબર 1/ρ હોવાથી આની જગ્યાએ હું 1/ρ લખું અને પછી બંને બાજુ વ્યસ્ત કરું તો રોનું સૂત્ર કયું થઈ જાય? રો બરાબર M અપોન N સ્ક્વેર ટો. સૂત્ર આવી ગયું. રો બરાબર M અપોન N સ્ક્વેર ટો. ચલો, ધાતુ પદાર્થોમાં હવે શું થશે? આ ખાલી એક MCQ માટેનો જ મુદ્દો છે. ધાતુ પદાર્થોમાં તાપમાન વધે તો ધન આયનોના દોલનો કેવા થાય? ઝડપી. તાપમાન વધારીએ તો ધન આયનોના દોલનો ઝડપી, મોટા અને વધારે અસ્તવ્યસ્ત બને. તેથી રિલેક્સેશન સમય ટો શું થાય? ઘટે. હવે રિલેક્સેશન સમય એટલે શું હતો? ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો. ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો. હવે જો આ ધન આયનો જ દોલન કરવા લાગે તો ઇલેક્ટ્રોનની જે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય હોય એ ઘટવા લાગે. રિલેક્સેશન સમય ટો ઘટે છે. હવે આ સમય ઘટશે તાપમાનના વધારા સાથે. આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તાપમાન વધે તો ટો ઘટે. હવે ટો ઘટે તો અવરોધકતા શું થશે? વધે છે. ટૂંકમાં રો બરાબર 1/ρ હોવાથી, રો ચલે છે 1/ρ હોવાથી ધાતુ માટે તાપમાન વધતા રિલેક્સેશન સમય ઘટતા અવરોધકતા વધે છે. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ, થિયરીની અંદર ખ્યાલ આવશે. 2-3 વખત વાંચજો એટલે વધારે સારી રીતે ખ્યાલ આવશે. ચલો, હવે આ ટોપિકને રિલેટેડ આપણે ઉદાહરણ નંબર 1 જોઈ લઈએ. શું કીધેલું છે? વાહકમાંથી વહેતો પ્રવાહ 1.5 એમ્પિયર, આડછેદનું ક્ષેત્રફળ 10⁻⁷ મીટર સ્ક્વેર હોય તો ડ્રિફ્ટ વેગ શોધો. CUની સંયોજકતા એટલે કે વાહક શેનું હતું? કોપર. કોપરની સંયોજકતા 1 લો. સંયોજકતા 1 એટલે એક મુક્ત ઇલેક્ટ્રોન. અવરોધ એની રો CU એટલે છે શું? એની ઘનતા છે અહીંયા આગળ 9 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. એના એકમ ઉપરથી ખબર પડે કે એની કોપરની ઘનતા આપેલી છે આપણને. અણુભાર આપેલો છે 63.5 U અથવા 63.5 ગ્રામ પણ લખી શકાય. બીજા ભાગમાં પછી એવું કીધું છે આ ડ્રિફ્ટ વેગને સામાન્ય તાપમાને કોપર પરમાણુની થર્મલ ઝડપ અને વિદ્યુત ક્ષેત્રની વાહકમાં ઝડપ સાથે સરખાવો. એ બીજા ભાગને પછી જોઈએ. પહેલાં તો આપણે શોધવાનું શું હતો? ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ. ચલો, કઈ કઈ ભૌતિક રાશિ આપી હતી? વિદ્યુત પ્રવાહ I 1.5 એમ્પિયર, આડછેદનું ક્ષેત્રફળ A 10⁻⁷ મીટર સ્ક્વેર, એની સંયોજકતા 1, એની ઘનતા રો 9 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન અને એનો અણુભારને શેના વડે દર્શાવીએ છીએ? M0 બરાબર 63.5 ગ્રામ. આટલું આપ્યું છે. હવે જો મારે ડ્રિફ્ટ વેગ શોધવો હોય તો ડ્રિફ્ટ વેગના અત્યાર સુધી સૂત્રો કયા આવ્યા? તો કે ડ્રિફ્ટ વેગનું એક સૂત્ર તો આવું આવ્યું કે E ઇન્ટુ E બાય M ઇન્ટુ ટો. પણ આની અંદર રિલેક્સેશન સમય જુએ જે ક્યારેય આપેલો હોતો નથી જ. ક્યારેય નથી હોતો.
આ સૂત્ર દ્વારા ખાલી કેટલાક MCQ થશે, દાખલામાં ઉપયોગ નહીં આવે. બીજું ડ્રિફ્ટ વેગ કયા સૂત્રમાં આવ્યું? તો કે હમણાં જ એક સૂત્રમાં આવ્યું હતું, I બરાબર NAVDE. I બરાબર NAVDE. આ દાખલામાં મને પ્રવાહ આપેલો છે, સૌથી પહેલાં ક્ષેત્રફળ આપેલું છે આડછેદનું, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર તો આપણે જાણીએ જ છીએ. આ મારે શોધવાનું છે ડ્રિફ્ટ વેગ. જો ડ્રિફ્ટ વેગ શોધવો હોય તો હવે સૌથી પહેલાં શેને શોધવો પડશે? આ n. n એટલે શું? એકમ કદમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હતી એ સૂત્રમાં. I બરાબર NAVDE. I બરાબર NAVDE. ટૂંકમાં ઇલેક્ટ્રોન, એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી લઈએ, પછી આ સૂત્રનો ઉપયોગ કરશું એટલે આપણને શું મળી જશે? ડ્રિફ્ટ વેગ. ચલો જુઓ કઈ રીતના. ધારો કે સીયુના સ્ફટિકનું કદ 1 મીટર ઘન છે. ટૂંકમાં મેં એકમ કદ લઈ લીધું, ધારી લીધું. જો કદ એકમ લઉં તો એનો મતલબ આ જે ઘનતા, ઘનતા એટલે દળ ભાગ્યા કદ, પણ કદ 1 એકમ લઈ લઉં તો આ જ મારું શું થઈ જશે? દળ. તો એનો મતલબ આ જે સ્ફટિકનું દળ કહું એમ કેટલું થઈ જશે? 9 ગુણ્યા 10³ kg. મેં ધારી લીધું કે સ્ફટિકનું કદ 1 મીટર ઘન છે, તો ρ બરાબર દળ ભાગ્યા કદ m ભાગ્યા v, પણ v તરીકે 1 લઈ લઉં તો આ જ વેલ્યુ શેની થઈ જશે? દળની. એમ થઈ ગયું. તો હવે ડાયરેક્ટ જો ટૂંકમાં આ સમજાવવા માટે છે ખાલી, સીયુની સંયોજકતા 1 હોવાથી, સીયુની સંયોજકતા કેટલી છે? 1. તો એનો મતલબ 1 મીટર ઘન કદમાં સીયુના પરમાણુ જેટલા જ મુક્ત ઇલેક્ટ્રોન હશે. ટોટલ કેટલા મુક્ત ઇલેક્ટ્રોન હશે? એક પરમાણુ દીઠ 1 મુક્ત ઇલેક્ટ્રોન. તો હવે હું પરમાણુની સંખ્યા શોધી લઉં. n બરાબર n/n બરાબર m/m0. એના ઉપરથી n કહું તો m/m0 ગુણ્યા n, m તરીકે 9 ગુણ્યા 10³ m0 તરીકે. હવે આ ગ્રામમાં હોય u એટલે તો 63.5 ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરો, 10⁻³ n એવોગેડ્રો અંક 6.022 અથવા 6.02 ગુણ્યા 10⁻23. ઘાતનું સાદુરૂપ આપો અને સાથે આ રીતે કરશો તો પ્રતિ મીટર ઘન આટલા શું મળ્યા મને? એની ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા n મળી ગયા. ખ્યાલ આવે છે કઈ રીતના આવ્યું આ? હવે વિદ્યુત પ્રવાહનું સૂત્ર I બરાબર NAVDE. VD ને કરતા બનાવું, આ NAE ગુણાકાર, સામે ગયા તો ભાગાકાર. I ની કિંમત 1.5, n સંખ્યા ઘનતાની કિંમત, 1 ક્ષેત્રફળ 10⁻⁷ અને ઇલેક્ટ્રોનનો વીજભાર એ મૂકશો એટલે 1.1 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ મળશે. વેગ છે મીટર પ્રતિ સેકન્ડ, 10⁻³ એટલે મિલીમીટર કહેવાશે, તો મિલીમીટર પ્રતિ સેકન્ડ. આ મને શું મળી ગયો? ડ્રિફ્ટ વેગ. કમ્પ્લીટ. ફરીથી એક વખત દાખલામાં ખાલી આ સ્ટેપ યાદ રાખવાનું છે આટલું. આ ધારો તો જ દાખલો આગળ વધશે, બાકી કોઈ જ રીતે આ દાખલો ગણી શકાય એમ નથી. ધારવું પડશે કે સીયુના સ્ફટિકનું કદ 1 મીટર ઘન છે. જો કદ 1 મીટર ઘન હોય, જે પણ સ્ફટિક હશે એ, તો એની જે ઘનતા આપી છે, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઘનતાની જગ્યાએ આ કિંમત મૂકું, દળ એમને એમ મૂકું અને કદની જગ્યાએ 1 લખું, તો m બરાબર જ આ વેલ્યુ થઈ ગઈ મારી kgમાં. અને ત્યારબાદ આ ડાયરેક્ટ આ સૂત્ર પણ એપ્લાય કરી શકાય, વાક્ય ન લખીએ તો પણ ચાલે. n/n બરાબર m/m0. એના દ્વારા આપણને એની સંખ્યા ઘનતા મળી ગઈ. ત્યારબાદ વિદ્યુત પ્રવાહનું સૂત્ર. ચાલો હવે બીજા ભાગમાં શું કીધું છે? ડ્રિફ્ટ વેગને સામાન્ય તાપમાને કોપર પરમાણુની થર્મલ ઝડપ, કોપર પરમાણુની થર્મલ ઝડપ અને વિદ્યુત ક્ષેત્રની વાહકમાં ઝડપ સાથે સરખાવો. ડ્રિફ્ટ વેગને સરખાવવાનો છે હવે મારે. ચલો, એ થર્મલ ઝડપનું સૂત્ર હતું વાયુનો ગતિવાદ. 11 સાયન્સ ચેપ્ટર નંબર 12 ની અંદર આવતું હતું VRMS. એ VRMSનું એક સૂત્ર અત્યારે ખાલી યાદ જ રાખવાનું છે, √3RT/m0. VRS બરાબર √3RT/m0. R એટલે વાયુનો નિયતાંક 8.31. T તાપમાન. હવે એક નિરપેક્ષ શૂન્ય તાપમાન લેવું પડે, 27°C તાપમાન. કેટલું થશે? 300 m0. m0 તરીકે કેટલું લઈશું? 63.5 ગુણ્યા 10⁻³ આપેલું જ છે અહીંયા આગળ. એને આધારે એ થર્મલ ઝડપ કેટલી થશે? 343 મીટર પ્રતિ સેકન્ડ. કઈ રીતના? સાદુરૂપ કઈ રીતના થશે? -3 ઉપર જશે તો +3. +3 અને આ 1 એટલે 10, 1 જ લેવાની ખાલી, એટલે 10⁴. 10⁴ નું વર્ગમૂળ કાઢીએ એટલે 10⁵, એટલે ટૂંકમાં 100. 10⁵ એટલે 100. હવે ઉપર 3 ગુણ્યા 8.31 ગુણ્યા 30. કેમ? આ 1 0 તો ઉપર ઘાતમાં લઈ લે, 30 ભાગ્યા 63.5 કરશો અને પછી એનું વર્ગમૂળ શોધશો એટલે તમારો જવાબ આવશે 3.43. 3.43 અને ઓલા ગુણ્યા 100 એટલે 343 મીટર પ્રતિ સેકન્ડ. બરોબર છે? એ રીતે સાદુરૂપ આપવાનું છે. મારે એને સરખાવવાનો હતો ડ્રિફ્ટ વેગ સાથે.
તો વીડી ભાગ્યા વીઆરએમએસ કર્યું. વીડી ભાગ્યા વીઆરએમએસ. વીડીની કિંમત 1.1 ગુણ્યા 10⁻3, વીઆરએમએસની કિંમત 343, એટલે આટલો આ 1.1 ભાગ્યા 343 કરશો એટલે 0.00321 આવશે. એને આ રીતે લખ્યું ડાયરેક્ટ જ ઘાત સ્વરૂપે. બંને વેગનો ભાગાકાર છે એટલે એકમ આવશે નહીં. તો આનો મતલબ આ વીઆરએમએસ અહીંયા ભાગાકાર, સામે જાય તો ગુણાકાર. એનો મતલબ એવું કહી શકાય ડ્રિફ્ટ વેગ એ થર્મલ ઝડપ કરતાં, અહીંયા વીઆરએમએસ આવ્યું હશે, થર્મલ ઝડપ કરતાં આટલા ગણો છે. ડ્રિફ્ટ વેગ એ થર્મલ ઝડપ કરતાં આટલા ગણો છે. કમ્પ્લીટ ખ્યાલ આવશે. આ સૂત્ર યાદ રાખવાનું, થર્મલ ઝડપનું વીઆરએમએસ બરાબર √3RT/m0. હવે ત્યારબાદ વિદ્યુત ક્ષેત્રની વાહકમાં ઝડપ. હવે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર હોય એની વાહકમાં ઝડપ કેટલી હોય? તો કે પ્રકાશની ઝડપ જેટલી હોય. વિદ્યુત ક્ષેત્રની વાહકમાં ઝડપ એ પ્રકાશની ઝડપ જેટલી હોય છે. વીડી ભાગ્યા વી ડાયરેક્ટ સરખામણી કરી નાખું. વીડીની કિંમત વિદ્યુત ક્ષેત્રની ઝડપ વાહકમાં પ્રકાશની ઝડપ જેટલી 3 × 10⁸ સાદુરૂપ આપ્યું આટલું. ટૂંકમાં આ વીઈ અહીંયા ગુણાકારમાં, તો એનો મતલબ એ ડ્રિફ્ટ વેગ એ વિદ્યુત ક્ષેત્રની ઝડપ કરતાં આટલા ગણો છે. ફાઇનલ વિદ્યાર્થીઓ, એક્ઝામ્પલ થોડો સરળ છે. દરેક જણાએ અહીંયા સુધીનો ભાગ તૈયાર કરવાનો ચેપ્ટર 3માં. હવે પછીથી તમારે દર સોમવાર, દર બુધવાર, શુક્રવાર અને શનિવાર અથવા રવિવાર એમ અઠવાડિયાની અંદર 4 લેક્ચર આવશે. બરાબર છે? દરેક લેક્ચર ઓન એન એવરેજ 30 થી 40 મિનિટની આસપાસના હશે.